તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। શિક્ષણના ધામમાંથી મળી દારૂની ખાલી બોટલો। કાયદા ભવનના કેમ્પસમાં જ દારૂની ખાલી બોટલો મળી રહી છે। અગાઉ યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી હતી દારૂની બોટલો, તો વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈ કાર્યકરોએ અનેક સવાલો ઉઠાવ્યા છે। યુનિવર્સિટીની સુરક્ષા અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે। આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ છે, જ્યાં કાયદા ભવન છે, જ્યાં જ કાયદાના ઉલાળિયા થઈ રહ્યા છે, કારણ કે દારૂની ખાલી બોટલો મળી આવી છે। મતલબ કે અહીં દારૂ પીવાઈ રહ્યું છે અને હવે જેને લઈ વિદ્યાર્થી અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા જે છે તે વિરોધ કરવામાં આવી રહ્યું છે। અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આ બોટલો ક્યાંથી આવી, કારણ કે આ વિદ્યાનું ધામ છે, જ્યાં લોકોને કાયદા વિશે ભણાવવામાં આવે છે। તેના કેમ્પસમાં જ કાયદા ભવન જે છે ત્યાંથી આ બોટલો મળી આવી છે દારૂની, અને કાયદાના લીરે લીરા ઉઠતા જોવા મળી રહ્યા છે। એક તરફ દારૂબંધીની વાત કરવામાં આવે છે અને બીજી તરફ આ શિક્ષણના ધામમાં દારૂની બોટલો મળી આવે છે, ત્યારે અનેક સવાલો ઊભી થઈ રહ્યા છે। કોઈ પ્રોફેસર દારૂ પી રહ્યું છે, વિદ્યાર્થીઓ દારૂ પી રહ્યા છે, કે અહીંયા કોઈ બહારથી આવી દારૂ પી રહ્યું છે? અનેક સવાલ ઉઠી રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। આ વખતે વિવાદ ફરી એક વખત દારૂની ખાલી બોટલોને લઈને છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનથી માત્ર 20 મીટર દૂર આવેલા જે આ ખુલ્લા પટ છે તેની અંદર દારૂની ખાલી બોટલો કોઈ શખ્સો દ્વારા અહીંયા ફેંકવામાં આવી હોય એ પ્રકારની ઘટના સામે આવી છે। એનએસયુઆઈના વિદ્યાર્થીઓ દ્વારા દારૂની બોટલ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા છે, કારણ કે આ અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અલગ અલગ વિભાગો છે તેની અંદર આ જ પ્રકારે ખાલી દારૂની જે બોટલ છે તે મળી આવી હતી। ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે સુરક્ષા છે તે સઘન કરવામાં આવશે, સીસીટીવી કેમેરા છે એને ચુસ્ત દુરુસ્તી મોનિટરિંગ કરવામાં આવશે। પરંતુ અહીંયા ફરી એક વખત આ પ્રકારની ઘટના થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે સુરક્ષા છે તેને લઈને સવાલ ઉઠ્યા છે, સાથે જ દારૂબંધીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આ પ્રકારની પ્રવૃત્તિ છે એ શિક્ષણના ધામની અંદર કલંક લગાડે તેવી ઘટના અહીંયા જોવા મળી રહી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।